સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર અને હુમલાઓના વિરોધમાં શહેરના 8 અલગ સ્થળોએ પ્રદર્શન કર્યું। અણુદ્વાર, વરાછા, મિની બજાર સહિત અનેક જગ્યાએ કાર્યકર્તાઓએ પ્લેકાર્ડ સાથે રસ્તામાં ઉગ્ર દેખાવ કર્યો અને જેહાદીઓના પુતળાઓનું દહન કરીને આ સાથે તેમણે સરકાર દ્વારા કડક પગલાં લેવા અને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગણી પણ વ્યક્ત કરી હતી। संपूर्ण देशभरनी अंदर विश्व हिंदू परिषद बजरंग दल द्वारा बांग्लादेशनी अंदर जे प्रकारे जेहादीओ द्वारा हिंदुओं पर अमानवीय अत्याचारों थई रह्या छे एना विरोधमां संपूर्ण देशभरमां आज बांग्लादेशना वडाप्रधानना पुतळा दहननो कार्यक्रम हतो अने ए संदर्भमां आज अहींया कार्यक्रम योजवामां आव्यो छे। बांग्लादेशमां हिंदुओं पर छेल्ला केटलाय समयथी अमानवीय अत्याचारों थई रह्या छे। दीपू दास ने बांग्लादेश में जीवतो सळगाववामां आव्यो छे। मात्र आ दीपू दास एक ज नहीं पण संपूर्ण हिंदू समाज नी उपर आ प्रकारनी नजर नाखीने आ जे जेहादीओ छे ए प्रकारे संपूर्ण हिंदू समाज ने खत्म करवा माटे नी तैयारी करी चूक्या छे। मात्र बांग्लादेश ज नहीं पण संपूर्ण विश्वमां जे बिन इस्लामिक लोको छे एने धर्मांतरण करवू अथवा तो एने समाप्त करवा ए मनसूबो लईने आज कोम चाली रही छे एने विश्व हिंदू परिषद सखत शब्दोमां चीमकी आपे छे अने हिंदू समाज ने आह्वान करे छे के हिंदू समाज जागृत नहीं थाय तो एक समये हिंदू समाप्त थई जशे। बांग्लादेश एनुं उदाहरण छे। सौथी पहला तो मारो एक ज सवाल छे के केम हिंदुओ ज જ્યારે તમે ઇતિહાસ જુઓ તો દરેક ઇતિહાસમાં હિન્દુઓનો ઇતિહાસ તો ઓલરેડી છે જ અને તેમ છતાં તમે હિન્દુ સાથે જ આટલા બધા એટ્રોસિટીઝ કેમ, શા માટે? ને હિન્દુઓને જ કેમ તમે હેરાન કરો છો અને વધ કરો છો? કેમ બીજાને હેરાન કરવાની તાકાત નથી કે કેમ બીજા સમુદાયના લોકોને મારવાની તાકાત નથી ને કેમ હિન્દુઓ પર અત્યાચાર કરો છો? કેમ હિન્દુઓ બોલતા નથી એટલે? કેમ હિન્દુઓ તલવાર ઉગામતા નથી એટલે? શું તમે ઇતિહાસ નથી જોયો કે કેટલા લડવૈયાઓ જે હતા, જે રાજા મહારાજાઓ થઈ ગયા, એ હિન્દુ જ હતા જેણે આ ભારતને બચાવીને રાખ્યો છે। બાંગ્લાદેશમાં જે રીતે થઈ રહ્યું છે એ લોકો ભૂલી ગયા છે કે પહેલા એ ભાગ ભારતનો જ હતો ને આજે એ પોતે એવા લોકો સાથે મળીને હિન્દુઓનો વિરોધ કરીને ફક્ત એ પોતાના પગ પર કુલ્હાડી જ મારે છે, બીજું કંઈ નથી કરતા। એ કારણોસર આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે।